સૌરાષ્ટ્રનો કદાચ સાપર વેરાવળનો બ્રિજ પહેલો એવો હશે કે તંત્ર દ્વારા તેને હાલ ગ્રીન ઝોન બનાવી દેવામાં આવ્યો છે। અમદાવાદની અંદર રોડ ઉપર ટ્રાફિક થતા રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા મંડપ નાખી દેવામાં આવે છે, જેથી કરીને લોકોને રાહત મળે। પણ અહીંયા સૌરાષ્ટ્રના તંત્ર દ્વારા, સૌરાષ્ટ્ર એટલે રાજકોટ જિલ્લાનું તંત્ર દ્વારા સાપર વેરાવળને બ્રિજને જ ગ્રીન ઝોન કરી દેવામાં આવી રહ્યો છે, જેથી કરીને તંત્રને રાહત મળે અને સામાન્ય લોકોને પણ રાહત મળે। હવે તમે કહેશો કેમ રાહત? કેમ કે તેને કોઈ કામ જ નથી કરવું। તમે જોઈ શકો છો રાજકોટ આજી ડેમ પાસે પુલની દુર્ઘટના ઘટી હતી, તેની અંદર 2 લોકોના મોત થયા હતા, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી। અહીંયા હાલ સાપર વેરાવળની અંદર જો બ્રિજ ડેમેજ થશે અને કોઈ લોકોનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? સાપર વેરાવળ બ્રિજની દિવાલ ઉપર પીપળો ઉગતા દિવાલનો ટુકડો નીચે પડ્યો, જે તમને દ્રશ્યો દેખાડીશ।